ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા એક વધુ સમયગાળાથી આ નાના અને મધ્યમ વર્ગના જે લારી અને પાથરણાવાળા વેપારીઓ છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ લોકોનો 1 મહિનાથી પોતાનો રોજગાર બંધ છે. તો એક સમજવા જેવી વાત છે કે આ લોકો સ્વાભિમાનથી પોતાનું રોજીરોટી કમાતા હોય, પોતાના પરિવારની પરવરિશ કરતા હોય, તો એવા લોકોને હેરાન કરવાથી ફાયદો શું? અને આ કોઈ પણ વેપારીઓ કોઈ સિટી બસ જે ચાલુ કરવામાં આવી છે હમણે, જે 10 વર્ષથી બંધ હતી, 10 વર્ષથી જે ભાવનગરની જનતા હેરાન પરેશાન હતી, હમણે ચાલુ કરવામાં આવી છે ચૂંટણીલક્ષી, પણ આ એ રૂટની અંદર તો આવતા નથી. તો આવા વેપારીઓને હેરાન કરવાથી ફાયદો શું? એટલે ખાસ કરીને અમે આજે કમિશનર સાહેબને કીધું છે કે આવા વેપારીને પોતાનો પરિવાર ચલાવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે વેપાર ધંધો કરવા દેવામાં આવે. નહીંતર આ લોકોને આપણે વેપાર ધંધો નહીં કરવા દેવી તો આ બીજી લાઈને જશે. બરાબર, આ કોઈ દારૂ કે ડ્રગ્સ વેચનારા લોકો નથી. આ પોતે જીવન જરૂરિયાતની વેચનારા બધા વેપારીઓ છે, નાના અને ગરીબ. તો ગરીબ માણસોને આપણે તમે સમજો તો આપણે મોટા ઉદ્યોગપતિ કે બિલ્ડરના દબાણ તો હટાવી શકતા નથી. તો આ ગરીબ માણસો જ આપણને દેખાય છે. આપણી માનસિકતા એ જ છે કે ગરીબોને કચડો. અમારી માંગણી એટલી છે કે આ લોકોને શાંતિથી એનો વેપાર ધંધો કરવા દેવામાં આવે. જો આગામી દિવસોમાં આ લોકોને એક હદ કરતાં વધારે હેરાન પરેશાન કરવામાં આવશે, આના કરતાં પણ ઉગ્ર આંદોલન થશે, તેની તમામ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને તંત્રની રહેશે. ઘણા બધા દબાણો છે, વારંવાર રજૂઆત થઈ છે, આપણે મીડિયાના માધ્યમથી પણ જોયું છે, મીડિયાએ પણ એના અહેવાલ આપેલા છે. એનું પણ આગામી દિવસોમાં અમે એ પણ બીડું ઉપાડશું અને એ પણ લોકો સમક્ષ લાવશું. જી, આપણું ભાવનગરમાં જે માર્કેટ વિસ્તાર છે, બજારના જે કન્જેસ્ટેડ વિસ્તાર છે, ખાસ તો ગંગાજળિયા તળાવ છે, હાઈકોર્ટ રોડ છે, રૂપમ ચોક છે, આ બધા વિસ્તારોમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. બે મહિના પહેલાં પણ આપણે ડ્રાઈવ કરેલી હતી અને અત્યારે તાજેતરમાં જ 14મી ફેબ્રુઆરીના રોજ આપ સૌ જાણો છો કે આપણે ભાવનગરમાં PME બસ સેવાની સર્વિસ પણ ચાલુ થઈ છે. એટલે ઘણા રૂટ એવા છે કે જે બસની રૂટમાં પાથરણા છે કે લારી છે, એના કારણે ટ્રાફિકની સમસ્યાને લીધે બસને ચાલવામાં, લોકોના વ્હીકલ ચલાવવામાં કે ફૂટપાથની જગ્યા રોકાવાના લીધે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી. એટલે આપણે એવું નથી કે ડ્રાઈવ કરીને આપણે એ લોકોને હેરાન કરીએ છીએ. આપણે અલ્ટરનેટ વેન્ડર ઝોનમાં વ્યવસ્થા કરેલી છે અને વેન્ડર ઝોન ખાલી છે. આપણે જેટલા પણ નાના વેપારીઓ છે એ વેન્ડર ઝોનમાં શિફ્ટ થવા માગતા હશે તો એમાં જગ્યા આપી અને એમનો ધંધો સારી રીતે કરી શકશે એવું પણ મહાનગરપાલિકા સાથે સાથે સુનિશ્ચિત કરશે. ગંગાજળિયા તળાવનું જે આપણું મલ્ટી લેવલ પાર્કિંગ છે એની બાજુમાં જ આપણે એક વેન્ડર ઝોન બનાવેલો છે. ત્યાં અત્યારે જગ્યા ખાલી છે. જે પણ નાના જે સ્ટોલ ધારકો છે, પાથરણાવાળા છે કે લારીવાળા છે, એ જો શિફ્ટ થવા માંગતા હોય તો આપણે ત્યાં એમને જગ્યા ફાળવી આપીશું. ના, એવું કોઈ ભેદભાવની નીતિ કોર્પોરેશનમાં ના હોય. જે બીજા પણ આપ જે વાત કરો છો એવા કોઈ દબાણો હશે તો એ પરત જે પણ કાર્યવાહી કરવાની હશે એ મહાનગરપાલિકા ચોક્કસથી કરશે. એ એકદમ ટેકનિકલ મુદ્દો છે. એ અત્યારે હાલ એના ઉપર કોઈ ટિપ્પણી હું નહીં કરી શકું. હેરાનગતિની વાત નથી. એમાં આપણે એમને વૈકલ્પિક જગ્યા આપીશું, એના પછી જ આપણે હટાવીએ છીએ. અને જે ટ્રાફિક અને લોકોને ચાલવામાં અને બસથી ચાલવામાં જે નડતરરૂપ હશે, રોડ પૈકીની જગ્યા હશે, એમાં આપણે જે ચોક્કસથી ડ્રાઈવની કાર્યવાહી કરીશું અને ડ્રાઈવની સાથે સાથે આપણે એ પણ પ્રયત્ન કરીશું કે જેટલા લોકો ધંધો રોજગાર કરે છે ડેલી, એમને વૈકલ્પિક જગ્યા મળી રહે. જે ઇલીગલ પાર્કિંગ જે થાય છે વાહનો, એને પણ લોક મારીને દંડ વસૂલાતની કાર્યવાહી આગામી સમયમાં મહાનગરપાલિકા કરશે.